કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કોઈ રસોઈ નથી બનાવવી, કોઈ વાનગી નથી બનાવવી, પણ આખું એ વર્ષ આપણે અનેક વાનગીઓ જે બનાવીએ, તમામ વાનગીઓને વધારે સ્પેશિયલ ફ્લેવર આપવા માટે, સ્પેશિયલ એક ટેસ્ટ આપવા માટે, અને ખાસ કરીને જેને મારી જેમ ખટાશ બહુ ગમતી હોય દરેક વાનગીમાં, પછી એ દાળ હોય, શાક હોય, કે કોઈ સબ્જી હોય, કે કોઈ પણ વસ્તુ હોય, તો આ ખટાશને એક ચાર ચાંદ લગાવી દે એવી એક વસ્તુ એટલે કે આમચૂર પાવડર. આ આમચૂર પાવડર બહારથી બજારથી જો આપણે લાવીએ છીએ તો 300 રૂપિયા કિલો આસપાસ પડે છે. પણ જો આ કાચી કેરીની સિઝન આવે અને જો આ કાચી કેરીની સિઝનમાં આપણે કાચી કેરી લાવી અને ઘરે જો બનાવી લઈએ તો બહુ જ સરળતાથી આ આમચૂર પાવડર આપણે બનાવી શકીએ છીએ. તો આવો આજે આપણે એક પણ શબ્દ બોલ્યા વગર ફક્ત વિડીયો તમને દેખાશે અને સરસ મધુર મધુર મ્યુઝિક વાગશે અને અલગ અલગ અમારા ગુરુકુળના પ્રાકૃતિક જે શોર્ટ્સ છે તમને એ વચ્ચે વચ્ચે દેખાશે અને આજે આપણે આ રેસીપીનો લાભ લઈશું. આઈ હોપ કે તમને રેસીપી ગમશે. તમે જરૂર ઘરે બનાવજો. આખા વર્ષ માટે તમે એ આમચૂર પાવડરને સ્ટોર પણ કરી શકશો. કોઈ બીજી વસ્તુ નાખવાની જરૂર નથી.
અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા.